આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા કાર્યકર્તાઓની મીટિંગમાં જસવંતસિંહ ભાભોરને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે લોકોને અપીલ કરતો વિડીયો વાયરલ। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા કાર્યકર્તાઓની મીટિંગમાં જસવંતસિંહ ભાભોરને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી તેવો વિડીયો વાયરલ। દાહોદના લીમખેડા તાલુકામાં ગ્રામ્ય લેવલ પર લોકસભા ઇલેક્શનની ગઠબંધન આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા નાની મોટી બેઠક સભાઓ યોજાઈ રહી છે, ત્યારે લીમખેડા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ડોક્ટર સચિન પી રાવત દ્વારા બેઠક સભામાં ખુલ્લેઆમ જસવંતસિંહ ભાભોરને જંગી બહુમતી લીડથી વિજેતા બનાવવાની લોકોને અપીલ કરવામાં આવી તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। એવા પ્રથમ ચૌહાણ, બ્યુરો ચીફ, દાહોદ। જિલ્લામાંથી પધારેલ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી રાકેશભાઈ બારિયા સાહેબ, લીમખેડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પર્વતભાઈ રૂપા સાહેબ, તેમજ અમારા સિનિયર, અમારા વડીલ રૂપા કાકા, તેમજ આતરસુંબાથી પધારેલ મારા મિત્ર, મારા સાથી મિત્રો રણજીભાઈ, રહીમથી પધારેલા જેઠા કાકા, મનસુખ કાકા, તેમજ સુરદાસભાઈ, અમારા ભુરિયા સાહેબ, આજની આ સભાની અંદર આપનો કિંમતી સમય કાઢી અને લોક જાગૃતિ માટે ઉપસ્થિત થયા છો, તો હું આપ સૌનો આભારી છું। અને આવનારા સમયની અંદર જે લોકસભાની 2024ની જે ચૂંટણી છે એની અંદર આપણા કેન્ડિડેટ ઉમેદવાર તરીકે આપણને ગઠબંધનની અંદર પ્રભાબેન મળ્યા છે, તો એમને આપણે આપણા મત વિસ્તારમાંથી જે બૂથો છે, બૂથોની અંદર થોડા ઘણા માર્જિનથી આપણે અમુક બૂથોની અંદર હાર ખાધી હતી, એ બૂથોને આ વખત આપણે જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરી અને આ જસવંતસિંહ ભાભોરને બહુ લીડ આપીને આપણે વિજય બનાવવા માટે પ્રયત્ન કરીશું એવી આશા છે। હું મારી